સંસદના મામલામાં આજે સ્થાયી સમિતિની બેઠક મળશે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પાકિસ્તાન સંબંધિત વર્તમાન પરિસ્થિતિ અંગે સમિતિને માહિતી આપશે। આ ઉપરાંત પાકિસ્તાનમાં ખાત્મો કરાયેલા આતંકવાદી ઠેકાણાઓ વિશે પણ માહિતી આપવામાં આવશે। બંને દેશો વચ્ચે અત્યાર સુધી થયેલી સૈન્ય કાર્યવાહી અને બાદમાં સૈન્ય કાર્યવાહી બંધ કરવા મુદ્દે સધાયેલી સહમતિ અંગે પણ સ્થાયી સમિતિને જાણકારી આપવામાં આવશે। સંસદના વિદેશ મામલાની સ્થાયી સમિતિની બેઠક સાંજે 4 વાગે સંસદ ભવન પરિસરમાં મળશે। સમિતિની બેઠક કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં મળશે, કારણ કે સ્થાયી સમિતિના અધ્યક્ષ કોંગ્રેસ સાંસદ શશી થરૂર છે। સંસદના મામલામાં આજે સ્થાયી સમિતિની બેઠક મળશે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પાકિસ્તાન સંબંધિત વર્તમાન પરિસ્થિતિ અંગે સમિતિને માહિતી આપશે। આ ઉપરાંત પાકિસ્તાનમાં ખાત્મો કરાયેલા આતંકવાદી ઠેકાણાઓ વિશે પણ માહિતી આપવામાં આવશે। બંને દેશો વચ્ચે અત્યાર સુધી થયેલી સૈન્ય કાર્યવાહી અને બાદમાં સૈન્ય કાર્યવાહી બંધ કરવા મુદ્દે સધાયેલી સહમતિ અંગે પણ સ્થાયી સમિતિને જાણકારી આપવામાં આવશે।